રહ્યા છીએ આપણા ભારત દેશની સમસ્યા અને ઉપાય. આપણે અગાઉના લેક્ચરમાં ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિશે આપણે એ સમસ્યાની અને તેનો ઉપાય વિશે સમજ્યા હતા. આજે આપણે ભારતની બીજી જે સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જે છે બેકારી. બેકારી એટલે શું? બેકારી કોને કહેવાય? ઉદાહરણ સમજીએ. એક લેખમાં બહાર પડ્યું કે 13,000 જગ્યા જોઈએ છે અને ઉમેદવારી એની સામે લાખ સંખ્યામાં ઉમેદવારીના ફોર્મ ભરાય છે, તો શું કહેવાય? બેકારી. જગ્યા કેટલી હતી? 13,000 અને એની સામે ઉમેદવારીના ફોર્મ કેટલા ભરાયા? લાખો. તો શું સમજવાનું? બેકારીની સમસ્યા વધી છે એવું કહી શકાય. તો આપણે અત્યારે આપણા ભારત દેશની સમસ્યા બેકારી એના વિશે આપણે ભણવાનું છે. તો બેકારી એટલે શું? તો કે 18 વર્ષથી કોઈ પણ વ્યક્તિ છે તેને રોજગારી નથી મળતી તો એને બેકાર કહી શકાય છે. બેકારી આવવાના કારણ શું હોય? તો આપણે તો પહેલા તો એવું સમજીએ કે અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે. ટેકનોલોજી વધુ અને તેના કારણે શું થાય છે? જે માણસો, ઉદાહરણ, જે જગ્યાએ 10 માણસ કામ કરતા હોય એ જગ્યાએ યંત્ર મૂકી દેવામાં આવે તો એ 10 માણસનું કામ એક યંત્ર કરી લીધું હોય તો એ 10 માણસ શું થયા? બેકાર થયા. એટલે એવું કહેવાય કે ટેકનોલોજી વધી એટલે યંત્રના કારણે કામ ઝડપી, ગુણવત્તાવાળું બન્યું, કામ સરળ બન્યું. તેથી એ યંત્રનું કામ સરળ થવાથી, યાંત્રિકીકરણ થવાથી બેકારીનું પ્રમાણ વધ્યું છે. કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કાર્ય થાય છે, કામ ઝડપી થાય છે, તેથી બેકારી વધે છે. અને આગળ આપણે જોઈએ તો ખેતરો જે છે, ખેતરોમાં પણ નવા નવા સાધનો વસવા લાગ્યા છે. જે કામ મજૂરો કરતા હતા માણસો, એક કામ યંત્રએ ઉપાડી લીધું. ત્યાં પણ બેકારીનું પ્રમાણ વધ્યું એવું કહી શકાય છે આપણે. તો આ યાંત્રિકીકરણ, ટેકનોલોજી વધી એના કારણે બેકારીનું પ્રમાણ વધ્યું છે. ખેતરોમાં નવા સાધનો આવ્યા તો આ માણસો તો બેકાર થયા. એ માણસો શહેરો તરફ જવા લાગ્યા. શહેરો તરફ જઈને પોતાના નોકરી, ધંધા, રોજગાર શોધવા લાગ્યા. પરંતુ ત્યાં પણ એમને શું થાય છે? રહેવાની, ખાવાની, પીવાની બધી સમસ્યા સર્જાય છે. શહેરમાં શું થાય? વસ્તી ગીચ થઈ જાય ને. બતાવો એકદમ પ્રયાણ શહેરો તરફ કરે તો કામની શોધમાં ગામડાના લોકો પણ શહેરો તરફ જવા લાગ્યા છે. તો ગામડામાં જે ખેતીમાં યાંત્રિકીકરણ થતા જે ખેત મજૂરો છે તેનો રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે અને કામની તરફ શહેરોમાં જાય છે. કામની તરફ શહેરોમાં શોધ કરે છે, પોતાને લગતી કામ, ધંધા, રોજગાર મેળવવા માટે થઈને. અને બીજું છે તો હવે આજે જોઈએ છે કે શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે. શિક્ષણ સારું એવું મળતું થયું છે. સરકાર આમાં ઘણા પ્રયત્ન કરી રહી છે. પ્રાથમિક શિક્ષણ મળવું જરૂરી હોય છે, મેળવવું પણ જરૂરી હોય છે. સરકારના નિયમ છે રાઇટ ટુ એજ્યુકેશન. સર્વને ભણવાનો અધિકાર છે, સૌને ભણવાનો અધિકાર છે. 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણ મેળવવું ફરજિયાત. તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને નોકરી કે રોજગારીની જો તકો પૂરી ન સર્જાય તો શું થાય? બેકારીની સમસ્યા સર્જાય છે. એટલે બેકારીની સમસ્યા હવે ધીમે ધીમે વધતી જાય છે. અને શહેરોમાં આપણે હમણાં જ સમજ્યા, શહેરોમાં શું થાય? ગામડામાંથી શહેરો તરફ જાય છે તો શહેરોમાં પણ વસ્તી ગીચતા વધતી જાય છે અને શહેરોમાં બીજી અનેક પ્રોબ્લેમ સર્જાય છે. તો હવે આપણે તેથી શું થાય? શહેરોમાં વસ્તી ગીચતા થાય તો ત્યાં પણ સમસ્યા સર્જાય. કેવી સમસ્યા સર્જાય તે સમજીએ. પાણી, સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી એની પણ સમસ્યા સર્જાય છે. રહેઠાણ, શું થાય કે વસ્તી ગીચ રહે, રહેઠાણ ગંદા પણ હોઈ શકે. સ્વચ્છતા, હવા ઉજાસવાળા રહેઠાણ ના પણ મળે.
વાહન વ્યવહાર, આવવા જવાની સમસ્યા, સ્વચ્છતા અને ખાસ આરોગ્ય અને શિક્ષણ વિશે પ્રશ્નો ઊભા થાય છે. આપણે પહેલા જ સમજ્યા હતા કે વસ્તી વધારો થવાથી બધી જ સમસ્યાઓનું મૂળ શું છે? વસ્તી વધારો. વસ્તી વધારે હોય તો જેટલા માણસો હોય એટલી સમસ્યા હોય છે અને બધા સમસ્યા માટે એના ઉપાયો શોધવા પડે છે. તો જો વસ્તી વધારો ના હોય તો બેકારી થાય? ના થાય. બેકારીનો સમસ્યા ના થાય. એટલા માણસોને પાણી, ખોરાક, રહેઠાણ, વાહન વ્યવહાર એ બધી જ વ્યવસ્થા કરવી પડે છે. આગળ જોઈએ ગંદા વસવાટો. અને શું થાય છે? જે માણસને પોતાની આવક પ્રમાણે રહેતા હોય પણ આવક મર્યાદિત હોય, નીચી આવક હોય તો શું થાય? ઝૂંપડપટ્ટીમાં પણ રહેવું પડે છે. એટલે શું થાય? ઝૂંપડપટ્ટીનું પ્રમાણ વધતું જાય છે અને રોજગાર, ધંધા નથી મળતા તો એનું આડઅસર બીજા સ્વરૂપમાં સામે આવે છે. દાખલા તરીકે જોઈએ, આપણે ઉદાહરણ જોઈએ તો શું થાય? અસામાજિક પ્રવૃત્તિઓ વધે છે. જે સમાજમાં સારી પ્રવૃત્તિ નથી તેને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે લૂંટફાટ થાય, મારામારી થાય, ચોરી થાય, અસામાજિક તત્વોનું પ્રમાણ વધવા લાગે છે. તો અસામાજિક પ્રવૃત્તિઓ વધે છે અને મજબૂર એવા થઈ જાય છે કે પોતાના બાળકોને બાળ મજૂરીએ મોકલવા પડે છે, જેથી બાળ મજૂરી પ્રમાણ વધે છે અને નશાકારક ચીજોનું સેવન પણ ધીમે ધીમે વધવા લાગે છે. તો આ બેકારીની આડઅસર કે બેકારી વધતા શહેરોમાં જ્યાં રોજગાર ધંધા મેળવવા જાય છે, શહેરો તરફ જાય છે તો પણ ત્યાં પણ આવી પ્રોબ્લેમ સર્જાય છે અને માનસિક તાણ સમસ્યાઓ સર્જાય છે. જે માણસની પાસે નોકરી ધંધા નથી તો માનસિક રીતે એની જે હાલત કહીએ તે બગડી જાય છે કે હવે મારું શું થશે, મારા પરિવારનું શું થશે, મારા કુટુંબના સભ્યોનું શું થશે, અમે શું ખાઈશું. આવી એક સામાન્ય સમસ્યા છે. એ સમસ્યા સર્જાવા લાગે છે અને માણસ તંદુરસ્તી રીતે પણ એની સારી એવી તંદુરસ્તી રહેતી નથી. માનસિક હાલત બગડે છે. એટલે શું કહેવાય છે? માનસિક તાણ સમસ્યાઓ સર્જાય છે. આપણે હમણાં જ સમજ્યા કે 18 વર્ષથી ઉપરનો જે કોઈ પણ વ્યક્તિ છે તેને જો રોજગારી, ધંધા નથી મળતા તો તેને બેકાર કહેવાય છે. તેને બેકારીની સમસ્યાની સામે લડવું પડે છે. પણ સરકારે અને જે સામાજિક સંસ્થાઓ છે તેને અનેક એવા ઉપાયો કર્યા છે. તો કેવા ઉપાયો છે? તો આપણે ઉપાય વિશે આવી જવાનું છે. આપણે પાઠ જે છે સમસ્યા અને તેના ઉપાયો. હવે બેકારી તો છે પણ એની નિવારણ શું છે, તેનો ઉપાય શું છે, એના વિશે આપણે સમજીએ. તો જે સેવાભાવી સંસ્થાઓ છે અને આપણી સરકાર છે એ સરકાર દ્વારા અનેક એવી યોજનાઓ અમલમાં મૂકી છે જેથી આપણી જે ભારત દેશની સમસ્યાઓ છે તેનું નિવારણ કરી શકાય. પહેલું જોઈએ તો ખાસ આવાસ યોજના. જે લોકોની આવક મર્યાદિત હોય છે અને જેને ખાવા પીવાની પણ એક ટંકની પણ સમસ્યા જે થાય છે એના માટે પણ સરકાર અનેક યોજનાઓ મૂકે છે. અને ખાસ આવાસ યોજના જે અત્યારે તમને ખબર છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, અનેક એવી યોજનાઓ જે છે જેથી રહેઠાણ મળી શકે છે. મફત શિક્ષણ, જેથી શિક્ષણ મેળવી શકે છે અને પોતે પગભર થઈને આગળ આવી શકે છે, પોતાનું જીવન સુધારી શકે છે. પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા અને જ્યાં રહે છે ત્યાં સ્વચ્છતાની સુવિધા. આપણે ખ્યાલ છે, આપણે રહીએ છીએ તો આજુબાજુમાં સાફ સફાઈ કરવા માણસો આવે છે? હા, આવે છે. તો આ બધું કોણ કરે છે? જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો હોય છે પણ આ બધું સરકાર દ્વારા કામ ચાલુ હોય છે. અને તબીબી મોબાઈલ વાન સેવા, અને આપણને હવે ખબર છે કે 108 આપણા ઘરે આવી જાય છે. જો એ માણસ, જે વ્યક્તિ બીમાર છે તે ઊભો થઈ શકતો નથી તો આપણે ડાયલ કરીએ છીએ તો આપણા ઘર સુધી વાન આવી જાય છે અને વાનમાં
એ વાન દ્વારા હોસ્પિટલ પહોંચી જવાય છે. તો તબીબી મોબાઈલ વાન સેવા, ફરતી વાન જે હોય છે, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે કહેવાય કે આપણને શરદી ઉધરસ હોય તો આપણે એ દવા લઈએ તો પણ ફરક પડી જતું હોય સામાન્ય બીમારી હોય તો. અને બીજું આગળ જોઈએ તો ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે. દાખલા તરીકે ગૃહ ઉદ્યોગમાં પાપડ છે, અથાણા છે, મસાલા છે, તો આ ગૃહ ઉદ્યોગો છે. અને હસ્તકલા, જે સીવણ જે છે, હાથથી સિલાઈ થતી હોય, હસ્તકલાના ઉદ્યોગો જે છે એને પ્રોત્સાહન આપે છે સરકાર. એ લોકોને પોતાના ઉદ્યોગો શરૂ કરવા અથવા વધારવા માટે શું આપે છે? લોન આપે છે. લોનની સુવિધા પૂરી પાડે છે જેથી તે આગળ આવી શકે અને પોતાના ધંધા રોજગાર વધારી શકે છે. સાતમું જોઈએ તો પોષણયુક્ત આહાર જીવન જીવવા માટે શું જોઈએ? ખોરાક. તો ખોરાક પણ કેવો? પોષણયુક્ત આહાર હોવો જરૂરી છે જેથી આપણા જે શરીર છે, તો આપણે વિજ્ઞાન ભણીએ છીએ એટલે આપણને ખબર છે કે આપણા શરીરને બધા વિટામિન મળવા જોઈએ. એટલે પોષણયુક્ત આહાર યોજના જેવી જે પ્રાથમિક જરૂરિયાતને લઈને સરકારે એવી યોજના પણ મૂકી છે. અને આ બધી જ યોજનાઓથી જે ઝૂંપડપટ્ટી જે છે એની કાયાપલટ કરવામાં સરકારે હાથ ધર્યા છે જેથી ઝૂંપડપટ્ટીની કાયાપલટ થઈ શકે, તે લોકોનું જીવન પણ સુધરે છે. હવે આપણે આગળની સમસ્યા વિશે ચર્ચા કરવાની છે. આપણે જોઈએ આગળ. સરકાર હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ એટલે આપણા જે ખેતરોમાં જે પાક થાય છે તેને પાક વધે, ગુણવત્તા સારી આવે, તો એ હરિયાળી ક્રાંતિ છે. શ્વેત ક્રાંતિ એટલે દૂધ ઉત્પાદન વધે, એની ગુણવત્તા સારી આવે. તો તેના માટે ખેતી અને પશુપાલન માટે સરકાર લોન અને ઓછા દરે વ્યાજ જે કહેવાય છે, લોન જોતી હોય તો લોન પણ આપે છે ઓછા દર વ્યાજ. તેથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે. હવે આપણે ભારત દેશની બીજી સમસ્યા છે, આપણે આમ જોઈએ તો આતંકવાદ. તો આતંકવાદ એટલે શું છે, એના શું પરિણામ આવે છે, એનો શું ઉપાય હોય છે, સરકાર શું કરે છે, એના ઉપાય શું છે, એના વિશે આપણે સમજવાનું છે. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. એક ભારત દેશની સમસ્યા નથી પણ આખા વિશ્વની સમસ્યા બની ગઈ છે. એટલે એને એમ કહેવાય કે વૈશ્વિક સમસ્યા છે. અને આ આતંકવાદ છે એ શું છે? રાષ્ટ્રની જે પ્રગતિ જે થતી હોય થાય નહીં, એટલે એવું કહેવાય કે રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક પરિબળ આતંકવાદ છે. અને આ આતંકવાદને લીધે જ આપણા દેશમાં કે વિશ્વમાં ક્યાંય પણ શાંતિ, અમન, ભાઈચારો, દેશની આબાદીની છીનભીન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. ક્યાંય આપણને શાંતિ જોવા ના મળે, ભાઈચારો જોવા ના મળે, વિશ્વાસ જેવી પણ વસ્તુ ના રહે આતંકવાદને લીધે. અને દેશની પ્રગતિ થતી નથી. પ્રગતિમાં અવરોધક પરિબળ છે આતંકવાદ. આતંકવાદ શું છે? મોટા ભાગે શું છે? હિંસક પ્રવૃત્તિ છે. હિંસા અને ઘૃણા ફેલાવી અને લોકોમાં ભય ઉત્પન્ન કરે છે. અને તેથી જે ભારત દેશની અથવા આખા વિશ્વની જે પ્રજા છે એની માનસિક હાલત તો બગડે છે, પણ આ જે હિંસક પ્રવૃત્તિને લીધે દેશની અને વિશ્વની પ્રગતિ અટકી જાય છે. અને આ જ આતંકવાદની પ્રવૃત્તિ છે એનો ઉદ્દેશ શું હોય? તો ક્યારે પણ સારો હોતો જ નથી, પવિત્ર હોતો જ નથી. એ લોકોનો ઉદ્દેશ કે શ્રેષ્ઠ હોતો નથી. હંમેશા તેમાં ભેદભાવની જ ભાવના જોવા મળે છે. મુઠ્ઠીભર માણસો આ આતંકવાદની પ્રવૃત્તિ એકલાથી થાય છે? નથી થતું. એમાં આખી ચેન હોય, એમાં માણસો હોય છે. તો માણસો દ્વારા સંગઠિત એટલે ભેગા થઈને અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે. એનું મેનેજિંગ પાવરફુલ વાળું હોય છે. અને આ આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું આ કાર્ય છે એ એક બે વ્યક્તિથી થતું કાર્ય નથી.
જંગલી કૃત્ય છે આતંકવાદી, જેમાં શું હોય છે ખાસ કરીને તો કે બળજબરી પૂર્વક કામ થતું હોય છે અથવા કોઈ માણસને મજબૂરી હોય છે, તેથી આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે ને એવા કામ કરે છે. ધાક, ધમકી કે હિંસા કે ત્રાસ આપવાનો આવી રીતે વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. ધાક, ધમકી, હિંસા આ દ્વારા જ આતંકવાદની પ્રવૃત્તિ થતી હોય છે. અને આતંકવાદ છે એ શું છે, સરકાર સમક્ષ એક પડકારરૂપ છે. બળ પ્રયોગનો હાથ વગુ સાધવ એટલે આતંકવાદ. અને આતંકવાદમાં શું હોય છે, કોઈ પણ સ્થળને નિશાન બનાવવામાં આવે છે અને ત્યાં માણસોનો ભોગ લેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો ભૂતકાળમાં આપણા સંસદ ઉપર હુમલો થયો હતો 13 ડિસેમ્બર 2001 અને 26 નવેમ્બર 2008. આજે બે તારીખ મેં તમને કીધી કે સંસદ ઉપર હુમલો, તાજ હોટલ પર થયેલી ઘટના, એની તારીખો છે. અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પર હુમલો, તો આ બધા શું છે, આતંકવાદ. તમને ખબર હશે કે અમેરિકામાં પણ આવા આતંકવાદનો ભોગ બનેલું છે. આતંકવાદને કોઈ સગાવા, ધર્મ, ભાષા કોઈ નડતું નથી, ફક્ત એમને વેરભાવની ભાવના જ હોય છે. તો આપણે 13 ડિસેમ્બર 2001 જે આતંકવાદી હુમલો, જે ભારત પર સંસદ પર હુમલો થયો હતો, અને 26 નવેમ્બર 2008 ને મુંબઈની જાણીતી હોટલ જે છે તાજ હોટલ, ત્યાં આવી ઘટના બની હતી. તો આ તમે આતંકવાદના ઉદાહરણો છે. એના ઉપાય શું હોય છે, તેના ઉપાયો વિશે આપણે જાણીએ તો એના ઉપાયો સરકારે એવું કહે છે કે આપણે હિંમત અને દક્ષતા પણ કેળવવી જરૂરી છે, હિંમત હારવી જોઈએ ને, એ આપણી પણ ફરજ છે. અને ગુપ્તચર તંત્ર એટલે જે જાસૂસી તંત્ર જે છે એ લોકોને વધારે કાર્યરત બનવું પડશે, વધારે સજાગ બનવું પડશે. અને સુરક્ષા દળો છે એને આપણે જરૂરી સહકાર પણ આપવો પડશે. પણ આમ જનતા જે છે એટલે આપણી જેવી પ્રજા જે છે, કોઈ પણ સ્થળે જવું હોય તો મુસાફરી કરતા હોય, તે સ્થળે કે જાહેર સ્થળના જે બધા ભેગા થતા હોય ત્યાં ખાસ કરીને ચેતવું જોઈએ, અજાણ્યા માણસોથી ચેતીને રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુ અડવી પણ ના જોઈએ, શું ખબર અંદર શું હોય, એટલે અજાણ્યા માણસોથી અને જાહેર સ્થળે ચેતીને ચાલવું જોઈએ. અને મોટી જાહેરાતો કે અફવાથી પણ દૂર રહેવું જોઈએ. કદાચ આપણે એમાં ફસાઈ જઈએ, છેતરપિંડીના પણ ભોગ બનીએ. સીસીટીવી કેમેરા તથા મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણો છે તેનો ઉપયોગ કરવો જોઈએ અને સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી આ આપણે સમસ્યાઓ જોઈ. તે સિવાય પણ આપણે પ્રદેશવાદ, સીમાવર્તી, સાંપ્રદાયિકતા, આવા અનેક સમસ્યાઓ ભારત દેશમાં છે. સાંપ્રદાયિકતા એટલે ધર્મ, કયો ધર્મ ઊંચો છે, અમારો ધર્મ સારો છે. પ્રદેશવાદ, અહીં અમારી બોર્ડર છે, આ તમારી બોર્ડર છે. પ્રદેશવાદ, નદી હોય તો નદીના પણ ભાગલા પડતા હોય, પાણીની સમસ્યા હોય કે આ પાણી અમને જ મળશે, અમારા જ પ્રદેશને મળશે. તો આવી અનેક સમસ્યાઓ સર્જાય છે. તો આ ભારત દેશની સમસ્યાઓ સમજીએ આપણે. વસ્તી વધારો, નિરક્ષરતા, ગરીબી, બેકારી, આતંકવાદ. તો અહીં આપણે આ પાઠ આપણા ભારત દેશની સમસ્યા વિશે સમજ્યા. આગળ આપણે ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.